नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपावप्रणाशनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम् नमो दुर्वाररागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने श्री शंखेश्वर मंडल पार्श्वजिन प्रणत कल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ जगन्महामोहनिद्रा प्रत्यूष समयोपमं मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे ओम ह्रीं ओम नमो अरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणाम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वज्रायाणाम् ओम ह्रीं ओम नमो लोये सब्बसाहूणम् एषो पञ्चनमुक्कारो सर्वपावप्रणाशनो मंगलानं च सर्वेषिं परमं हवै मंगलम् ओम ह्रीं ओम नमो अरिहंताणम् ओम ह्रीं ओम नमो सिद्धाणाम् ओम ह्रीं ओम नमो आयर्याणम् ओम ह्रीं ओम नमो वज्रायाणाम् ओम ह्रीं ओम नमो लोये सब्बसाहूणम्
એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસી પરમં વૈ મંગલમ. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણામ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોય સબ્બસાહુણમ. એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં વૈ મંગલમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ. કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લુગુત્તમા અરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા. કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. કલિકાળ સ્વરૂપનો ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે પહેલો શ્લોક જોઈ રહ્યા છીએ. નમો દુર્વાર રાગાદિ વૈરી વાર નિવારણે અર્હતે યોગી નાથાય મહાવીરાય તાઈને. 4 અતિશયોથી યુક્ત એવા પરમાત્માનું સ્મરણ કર્યું. હવે મહાવીર શબ્દ જે છે એની બહુ મજાની વ્યુત્પત્તિ કરી છે. વિદારયતિ કર્મ તપસા ચ વિરાજતે તપો વીર્યેણ યુક્તશ્ચ તસ્માદ વીર ઇતિ સ્મૃતઃ. કે મહાવીર પ્રભુનું વીર શબ્દ જે છે એનું વીર શબ્દ કઈ રીતે બન્યો, મજાની વાત કરે છે. વિદારયતિ કર્મ, જે કર્મનો કચ્ચર ઘાણ વાળી નાખે છે, ફાડી નાખે છે, તોડી નાખે છે, એને ક્ષય કરે છે. અને તપસા જ વિરાજતે, અને તપના ગુણ વડે જે પરમાત્મા શોભી રહ્યા છે. અને તપો વીર્યને યુક્ત જ, અને તપનું સામર્થ્ય જેમની પાસે છે, તસ્માત વીર ઇતિ સ્મૃત, તેથી એમને વીર કહેવાયા છે. અને વીર જે છે આ રીતે, અને મહાવીર કઈ રીતે નામ પડ્યું? ઇન્દ્ર મહારાજાએ જો વર્ધમાન નામ જે છે ને માતા પિતાએ પાડ્યું. આપણને ખ્યાલ છે કે પરમાત્મા જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે એમની ચારે બાજુથી બધી જ રીતે સમૃદ્ધિ વધવા માંડી. બધી જ રીતે રાજાઓ વશ થવા લાગ્યા, પૈસા, સમૃદ્ધિ બધું જ વધવા માંડ્યું. એટલે માતા પિતાએ સંકલ્પ કર્યો કે જ્યારે આ બાળકનું નામ પાડવાનું આવશે ત્યારે આપણે એનું વર્ધમાન નામ રાખશું. પણ હવે માહી પ્રભુ નામ કઈ રીતે પડ્યું? તો
મહાવીર પ્રભુનો જ્યારે જન્મ થયો અને ઇન્દ્ર મહારાજા એમને મેરુ પર્વત ઉપર અભિષેક કરવા માટે લઈ ગયા, ત્યારે કારણ કે 7 હાથની કાયા, ઋષભદેવ ભગવાન તો 500 ધનુષની કાયા હતી અને એના કારણે તે મોટું શરીર હશે, પણ 7 હાથની કાયા, એમાં પણ તાજા જન્મેલો બાળક. તો ઇન્દ્ર મહારાજાને પ્રશ્ન થયો કે આ નાનો બાળક પરમાત્મા આ આટલા બધા અભિષેકની ધારાને, નાયગ્રાના ધોધ કરતાં પણ મોટા જે બધા કળશોની બધી વાતો આવે છે, આપણું મગજ કામ ન કરે, તો એ બધા કળશોના ભારને, આટલા પાણીના ભારને કઈ રીતે સહન કરી શકશે? અને આ ઇન્દ્રની શંકાને નિવારણ કરવા માટે પ્રભુએ ડાબા પગના અંગૂઠાથી મેરુ પર્વતને પીડ્યો, એટલે કે થોડો દબાવ્યો અને આખું મેરુ પર્વત કંપ્યો. આ બધી વાત આપણને જાણીતી છે આપણે માટે. પણ જે ત્યારે ડાબો લખ્યું, વામ લખ્યું છે, વામ. આપણે મારા ડાબા હાથનો ખેલ છે, એટલે જમણો પગ ને જમણા હાથમાં વધારે શક્તિ હોય, ડાબા પગ અને ડાબા હાથમાં લગભગ ઓછી શક્તિ એમ કહેવાય. તો પ્રભુએ ખાલી ડાબા પગથી પણ જો મેરુનો દબાવ્યો અને મેરુ કંપી ઉઠ્યો તો જમણા પગમાં કેટલું સામર્થ્ય હશે? એટલે ડાબો પગ સ્પષ્ટ લખ્યું, વામ અંગુષ્ટ, વામ ચરણ અંગુષ્ટ પીડિત સુમેરુ શિખર, એવા શબ્દો ત્યાં યોગશાસ્ત્રમાં વાપરેલા છે. કે વામમાં એટલે કે ડાબા પગના ખાલી અંગૂઠાથી, આખો પગ નથી દબાયો, ખાલી એક અંગૂઠો દબાયો છે અને 1,00,000 યોજનનો મેરુ પર્વત. એમ કહેવાય છે કે કલ્પાંત કાલ પવનો દત્ત નક્ર ચક્રમ, એટલે કે કલ્પાંત કાલનો પવન વહી જાય પણ મેરુ કંપાયમાં ન થાય. પણ પરમાત્માનો પ્રભાવ ડાબા પગથી દબાયો અને મેરુ ડોલવા લાગ્યો, કંપવા લાગ્યો. અને કવિ તો કલ્પના કરે છે કે મેરુ કંપ્યો નથી, મેરુ ડગ્યો નથી, પણ મેરુ નાચ્યો છે. કારણ કે અત્યાર સુધીમાં ઘણા બધા તીર્થંકર પરમાત્માના અભિષેક આ મેરુ પર્વત ઉપર થયા, પણ ડાયરેક્ટ કોઈ પરમાત્માનો ટચ થયો નથી. કારણ કે ઇન્દ્ર મહારાજા લઈને આવે, ખોળામાં બેસાડે, એટલે ડાયરેક્ટ મેરુને પરમાત્માનો ટચ થયો નથી, સ્પર્શ થયો નથી. પણ આ પ્રભુનો સ્પર્શ થયો આટલા બધા ઉત્સર્પીને અવસર્પીને પછી, એટલે મેરુ નાચવા લાગ્યો કે ખરેખર આજે તો ધન્ય બની ગયો આજે. એટલે મેરુ નાચ્યો છે. ચરણ અંગૂઠે મેરુ કંપાવ્યો, પણ મેરુ નાચ્યો છે, કંપાયો નથી, નાચ્યો છે મેરુ. કે આજે ખરેખર આજે હું ધન્ય બની ગયો, આજે મારું પૃથ્વીકાય પણ મારું સફળ થઈ ગયું આજે, એવું પોતે આ મેરુએ જાણે વિચાર્યું એવું લાગે આપણને. તો બીજા બધા વીરો કરતાં આ પ્રભુ મહાન છે, મોટા વીર છે, એટલા માટે એમનું નામ મહાવીર પડ્યું. ઘણી બધી મજાની વાતો છે, પણ આપણે પછી હવે એમનું વર્ધમાન નામ માતા પિતા તરફથી મળ્યું અને શ્રમણો દેવાર્ય ઇતિચ જનપદેન, અને શ્રમણ દેવાર્ય એવું લોકો પરમાત્માને શ્રમણ દેવાર્ય એવું એમનું નામ હતું. એટલે પ્રભુના આવા ઘણા બધા નામો આપણે ત્યાં મળતા હોય. હવે બીજો શ્લોક જે છે એનું હવે આપણે વર્ણન કરીએ. પંડગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામીને નમઃ. પંડગે ચ સુરેન્દ્રે ચ, પંડગ એટલે સાપોનો રાજા, પંડગ એટલે સાપ કહેવાય, અને સુરેન્દ્ર એટલે કે ઉપરના વૈમાનિક દેવ જે છે, પહેલા દેવલોકના દેવ જે છે શક્રેન્દ્ર, એ સુરેન્દ્ર કહેવાય. કૌશિકે પાદ સંસ્પૃશી, અને બંનેનું નામ કૌશિક છે. ઇન્દ્રનું, મહારાજનું નામ, ઇન્દ્રનું નામ શક્ર, બિડોજા, એવા ઘણા બધા આપણે ત્યાં ઇન્દ્રના ઘણા બધા નામો, શક્ર છે ને પહેલા ઇન્દ્ર મહારાજા, એના ઘણા બધા નામો આપણે ત્યાં આવે છે. અને કલ્પસૂત્રમાં શતક્રતુ એવા ઘણા બધા, નમુથુણમ પહેલાં જ્યારે ઇન્દ્ર મહારાજનું વર્ણન આવે છે તો એમના ઘણા બધા નામોનું વર્ણન કલ્પસૂત્રમાં આવે છે. કે શતક્રતુ એટલે કેમ કહેવાય છે કે પૂર્વ ભવમાં એમને શ્રાવકની જે પ્રતિમા હોય એનું 100 વાર વહન કર્યું હતું, એટલે શતક્રતુ. આ ઇન્દ્ર એટલે શોભતે, પોતાની સમૃદ્ધિ શોભે છે એટલે ઇન્દ્ર કહેવાય. બિડોજા આવી રીતે. પછી પક્ષચ્છિત કહેવાય છે કે આ હિન્દુના માન્યતા પ્રમાણે પહેલાં પર્વતોને પાંખો હતી અને ઉડી ઉડીને આખા પર્વતો ગમે ત્યાં જતા હતા. એના કારણે અહીંથી આખો મોટો પર્વત ઉડીને જાય તો અહીંયા કને ગેપ થઈ જાય, એના કારણે બેલેન્સ સર્જાતું નહોતું, એટલે ઇન્દ્ર મહારાજા એની પાંખો કાપી નાખી. એ બધું હિન્દુ પરંપરા બધી વાત આવે છે. એટલે પક્ષચ્છિત એ બધા ઇન્દ્ર મહારાજાનું વિશેષણ છે. તો અને કૌશિક જે છે એનું નામ છે, ઇન્દ્ર મહારાજાનું બીજું નામ કૌશિક છે. અને આ ચંડ કૌશિક જે છે પંડગ સાપ, એનું નામ પણ પૂર્વ ભાવની અપેક્ષા. આ ભાવમાં એનું કંઈ સાપનું કોઈ નામ ન હોય, પણ પૂર્વ ભાવમાં તાપસ જ્યારે હતા ત્યારે એનું કૌશિક નામના તાપસ હતા, એ અપેક્ષા લીધું છે. એટલે કે સાપ એવા કૌશિક અને સુરેન્દ્ર, ઇન્દ્ર મહારાજા એવા કૌશિક, બંને જ્યારે ભગવાનનો સ્પર્શ કર્યો, ચરણે ચંડ કોશીઓ જ્યારે ડસ્યો, જ્યારે અને ઇન્દ્ર મહારાજા પણ પરમાત્માની ભક્તિ કરવા માટે ચરણનો સ્પર્શ કરે છે, ત્યારે ભગવાનની મનસ્થિતિ કેવી છે? નિર્વિશેષ મનસ્કાય. પરમાત્માની અંદર કોઈ વિશેષતા ઉત્પન્ન થતી નથી કે આ વ્યક્તિ મને ડંખ મારવા માટે આવ્યો છે, આ વ્યક્તિ મારી ભક્તિ કરે છે. ઇન્દ્ર મહારાજા સારા આ
ચંડકોશી ખરાબ કહેવાય, આવું કોઈ વિશેષતા મનમાં સર્જાતી નથી. બોલો, આપણે તો કંઈ પણ સેજ થાય ને કેટલી અંદરથી કેટલા કંપનો પેદા થઈ જાય, પણ પરમાત્માનું મન જે છે બંને ચરણનો સ્પર્શ કરી રહ્યા છે. એક અશુભ ભાવથી, એક મારવાના ભાવથી, એક હેરાન પરેશાન કરવાના ભાવથી અને ભક્તિથી પ્રભુને ખુશ કરવા માટે, પ્રભુને આનંદ થાય અને પ્રભુની પ્રત્યે કહો ભાવથી આ ઇન્દ્ર મહારાજા સ્પર્શ કરી રહ્યા છે. પણ પરમાત્માનું મનસ્થિતિ નિર્વિશેષ, કોઈ જાતની વિશેષતા આપણે છે ને વિશેષતામાં જ રાચી રહેશે. સામાન્ય ધર્મને જોઈએ ને આપણે તો આપણને કોઈ જગ્યાએ રાગ ન થાય. બોલો, કપડું, કાપડ, કપડોનો અર્થ શું કે આપણા શરીરના મર્યાદા માટે છે, બરાબર. પણ આ કલર અને આ ડિઝાઇન બધું શું વિશેષતા કહેવાય. કપડાને માત્ર જોવામાં આવે આપણે ખાલી તો આપણને કોઈ તકલીફ નથી પડતી, કોઈ રાગ દ્વેષ ના થાય. પણ આપણે આવી ડિઝાઇન, આ બહેનોની વાત કરીએ ને, એક ખાલી સાડી લેવાની હોય ને કેટલા બધા સામેવાળા દુકાનદારને કેટલી મજૂરી કરાવે, પછી હે એટલે કહેવા એટલા બધા મને યાદ છે કે અમારા સંસારી માતુશ્રી 16 ઉપવાસ મેં જ્યારે કરે કતારગામ દરવાજામાં, તો સવારે આવ્યા મળવા, તુવેર મળીને પછી લોકો કે પછી આવીશું અમે, પછી બપોર સાંજ સુધી આવ્યા નહીં. એટલે મેં સહજ પૂછ્યું, ક્યાં ગયા હતા તમે બધા? મને કે મેં સાડી લેવા માટે કતારગામ દરવાજામાં બધી સાડીની દુકાન બહુ સારી છે. પછી મેં તો કેટલી સાડી લીધી, પછી મેં કેટલા વાગે નીકળ્યા હતા, કેટલી ખરીદી સાડી, સહજ પૂછ્યું તો 3 કલાક એ લોકો બધી સાડીની દુકાનમાં ગયા, ખાલી 2 સાડી એ લોકો ખરીદી. પણ 4-5 બહેનો ભેગા હોય ને એટલે પછી જે જામે બધું, આ સારી, આ ખરાબ, આ એ 3 કલાક સુધી તમારા અધ્યવસાયની ધારા કેવી જાય વિચાર કરો તમે. ખરેખર આમ લાગે કે 3 કલાક તમારે જે રાગદેશ પોસાય ને કોઈ હિસાબ નહીં. અને પાછા 4 ભેગા હોય એટલે વધારે થાય. પાછું સારું નરશું આપણે આ બધાથી પર થવાનું છે. પણ જ્યારે ખરીદી કરવા જાઓ ને ત્યારે તમારા લોકોની હાલત બહુ ખરાબ થઈ જાય. એ વખતે જે કર્મ બંધ થાય વિચાર કર્યો કોઈ દિવસ? એની હાલત ના લેવા તમે બહેનો આવ્યા કોઈ દિવસ તમે કે સાહેબ અમે સાડી ખરીદી કરવા ગયા હતા ત્યારે 3 કલાક સુધી રાગ ને દ્વેષ કર્યા, આવું પ્રાયશ્ચિત લેવા આવ્યા તમે? વિરાતા થઈ જશે ને પ્રાયશ્ચિત લેવા તમે આવો છો. ભાઈઓ તો આવતા જ નથી અમારી જોડે, પ્રાયશ્ચિત લેવા બહુ ઓછા આવે. બોલો, હું પૂછું ભાઈઓને કે ભવાલોચના કેટલા લોકો લીધી આમાંથી? 1, 2, 3, 4, 5, 6, બરાબર. પણ બેઠા છે કેટલા લોકો? અને બહેનોમાં લગભગ બધા બહેનો હાથ ઊંચા કરશે. એટલે બહેનો તમે બધા 56 ની છાતી વાળે, તમને કોઈ પાપ હે શાંતિ રાખો. એટલે જો ઓછા કરે છે એવું વ્યક્તિગત ના કહી શકે, કોઈ વ્યક્તિ હોઈ શકે, પણ સમષ્ટિગત તો પાપ બધા સરખા કરે છે. કારણ કે તમારી પણ જ્યારે તમારે છે સાંભળો, તમારે શ્રાવકોને શું હોય છે, અનિતિ અને વગેરે જૂઠ વગેરેનો વધારે પાપ થાય છે. આ લોકોને વિરાધનાનું વધારે પાપ થાય. પણ પાપ તો સાથે બેઠેલા છો ને લાગે જ કરે. કારણ કે નહીતર બીજું એક પણ સમજી લો, કારણ કે તમે છે ને કોઈ પણ તમારે 4 જે છે ને અર્થ અને કામ જે છે એ બંને પુરુષાર્થ તમે ન કરતા હો ને ત્યારે પણ એ લીસા તો સતો હોય છે. તમે આપણે ત્યાં છે ને સાહેબે હમણાં કીધું અર્થ પુરુષ અધમાધમ કીધું છે. ઉત્તમ પુરુષ જે મોક્ષ પુરુષાર્થ ઉત્તમ અને ધર્મ પુરુષ ઉત્તમ કીધો છે, અને કામ પુરુષાર્થને અધમ કીધો છે. પણ અર્થ પુરુષ અધમાધમ કીધું છે શાસ્ત્રમાં. કામ પુરુષાર્થને અધમ કીધો છે કારણ કે કામ પુરુષાર્થ છે ને, કામ એ અમુક 12-13 વર્ષ પછી શરૂ થાય અને 50 પછી ધીમે ધીમે ડાઉન થતું જાય, અને એની સતત લીસા નથી હોતી. પણ અર્થ પુરુષાર્થની લીસા છે ને સતત હોય. તમે ઓફિસથી ઘરે આવો ને તો ઘરમાં પણ એ જ બધા વિચારો ચાલ્યા કરે. કામના વિચારો સતત નથી ચાલતા માણસને. એટલે અર્થ પુરુષાર્થ આપણે અધમાધમ કીધું છે આપણે ત્યાં. એટલે પૈસાની લાલસા જે છે ને એના કારણે સતત તમને કર્મબંધ સતત થયા કરે છે. તમે રાત્રે ઊંઘ્યા હો ને તો પણ જો બધું હોશિયારાવીને અને સંસાર પુરુષની બધી ગાથા જો વિચાર કરીને ઊંઘ્યા હો ને તો તમે રાત્રે પણ ઊંઘમાં પણ તમે લીસ્યા હોવાના કારણે, એ અધ્યવસાયની ધારા આવી હોવાના કારણે રાત્રે પણ તમને સતત કર્મ બંધ થયા કરે. મુનિ ભગવાન સુવે તો પણ 6 કલાક 7 કલાક સુવે કદાચ તો પણ એમને નિજરા. અને તમે કદાચ સુવો અને કદાચ બાહ્ય મન તમારું ઉપલું મન કદાચ કશું ના કરતું હોય છતાં પણ અંદર અધ્યવસાય અને ઊંઘતી વખતે પરિધાન શું હોય, સવારે ઉઠીને આ કરવાનું છે, ધંધે જવાનું છે, આ કરવાનું. એટલે ઊંઘમાં પણ એ લીસા સતત ચાલુ રહેતા ને ઊંઘમાં પણ તમને સતત કર્મ થયા કરે. એટલે પાપ ઓછા છે એવું નહીં કહેતા. અને પાછું સમજી લો, સંભાસ અનુમતિ નામનું પાપ તમને લોકોને સતત લાગ્યા કરે. તમે ઓફિસમાં બેઠા જે કંઈ અનિતિ કરો, જે કંઈ ચોરી કરો, ભાગીદારી કંઈ છુપાવો, જે કંઈ કરો એ બધાનો પાપ બહેનોને લાગ્યા કરે. કઈને લાગ્યા કરે? બોલો, તમે નોટોના બંડલ લઈને ઘરે જાઓ, બહેનો ખુશ થાય કે નારાજ થાય? ખુશ થાય ને.
કે ચલો આપણા ત્યાં ઘરમાં પૈસા એટલે અનુમોદના લાગી ગઈ. તમે જે કંઈ અનિતિ કરી, જે કંઈ આરંભ સમારંભ કર્યો, જે કંઈ કર્યું અને જે કંઈ પૈસા ભેગા કર્યા, એમાં બહેનોની ખુશીઓ છે, ઘરના બધા સભ્યોની ખુશીઓ છે. એટલે બધા ઘરના સભ્યોને કરવાવાળા એટલે કરણ તરીકે તમને વધારે પાપ લાગે, પણ અનુમોદન અને કરાવણના કારણે તમને એ બધાને પણ લાગે. હવે તમે ઓફિસે બેઠા છો, અહીંયા બેઠા સામે કર્યા છો, પણ તમારા નિમિત્તે ઘરે રસોઈ બનતી હશે તો એનું પણ તમને પાપ લાગે કરે. કોના માટે રસોઈ બનાવવા આવે છે? ઘણા બધા શું શાક એકલો વ્યક્તિ જમાવતો ખાલી થોડું શાક અથવા શાક ન પણ બનાવે, દાળને રોટલીથી અથવા મીઠીનું મસાલા ખાખરાથી પતાવી દે, પણ ઘણા બધા સભ્યો જમાવડો તો શાક લાવવું પડે, બધું બનાવવું પડે ને. બધાનું અનુભવના તમને લાગી જશે. સમાસ અનુમતિ નામનું પાપ શ્રાવકને સતત લાગ્યા કરે. સામાયિકમાં હોય તો પણ એટલે તમારું પછાણ કેવું છે? દુવિહમ તિવિહેનમ. અનુમોદનાનું તમને પછાણ હોતું નથી. કારણ કે તમે સામયિકમાં બેઠા હોય, પોષકમાં બેઠો હોય, પણ તમારી રીતે રસોઈ બન્યા કરે છે એટલે તમારે દુવિહમ તિવિનું પછાણ, અનુમોદન તમને થઈ જ જાય છે. તમે સામયિક કરતા હો તો બોલો બેંકમાં અત્યારે જે પૈસા પડે એનું વ્યાજ તો આવે છે ને, અત્યારે આટલું આવશે ને. આખો દિવસ પોષક કર્યો કદાચ તમે એનું વ્યાજ તો આવે ને. તમારે જે કંઈ શેર બજારમાં રોક્યા છે બધાનું જે કંઈ જે વૃદ્ધિ થાય બધી આવે કે ના આવે. તો એટલા કારણે તમને ભલે સામાયિકની આરાધના કરતા હોય, પોષકની આરાધના કરતા હોય, છતાં પણ તમને બધી જ વસ્તુનું પાપ લાગ્યા કરતું હોય. હે બચવાનું મુખ્ય મનથી જેટલું બચાય એટલું બચાવ. બાકી કાયાથી તમે પાપ છોડી નથી શકવાના. વચનથી પાપ લગભગ છોડવાની સંભાવના બહુ ઓછી છે. મનથી જેટલા બચાય એટલી કોશિશ કરવાની. બાકી આ તમારે ત્રણ વસ્તુ છે ને લાગ્યા જ કરવી. એટલે અમુક કહે ને બે પાપ છે, પાપના બે પદ. એક અનર્થદંડનું પાપ અને અર્થદંડનું પાપ. અર્થદંડનું પાપ જે છે ને એટલે કે ને શરીર સ્વજનને કારણે પાપે પેટ ભરાય તે નવી અનર્થદંડ છે, એમાં ભાખે જીને રાખ. તમારા શરીરને માટે, સ્વજનને માટે, પત્ની, દીકરા, દીકરી માટે તમે જે કંઈ કમાઓ, જે કંઈ કરો, અને શરીર સ્વજનને કારણે પાપે પેટ ભરાય. જે કંઈ પાપ કરો ને તે બધું અર્થદંડનું પાપ છે કે તમારે મજબૂરીથી કરવું પડે. તમારે આ ન કરો તમારું ચાલે નહીં. પણ બોલો આ સ્વિમિંગ પુલમાં જવું, ટીવી જોવી, મોબાઈલ વાપરો, જે કંઈ બધા અનર્થદંડના પાપ છે બધા. એટલે શ્રાવક છે ને અર્થદંડનું પાપ કરે, અનર્થદંડના પાપો ન કરે. આ ખાસ ધ્યાન રાખવું. અને તમે પોતે જુઓ કે જરૂરી પાપ કેટલા અને બિનજરૂરી પાપ કેટલા. તમે સવારથી સાંજથી સરવાળો મેળવશો ને તો જરૂરી પાપ તમને ઓછા લાગશે, બિનજરૂરી પાપો તમારામાં જીવનમાં વધારે લાગશે તમને પોતાને. અનર્થદંડના પાપો જે છે એટલા કમસે કમ છોડાય એટલા કોશિશ કરો. તમને લાગે કે આનાથી મને કોઈ બોલો 1 કલાક મોબાઈલ વાપરો, બોલો આમાં કંઈ તમારે કંઈ કમાણી થવાની? ધંધાને માટે કંઈ કરતા બરાબર છે, બિઝનેસના રિલેટિવ તમે કંઈ મોબાઈલમાં કંઈ સર્ચ કરતા હોય એ બધું બરાબર, પણ બોલો બિનજરૂરી કંઈ જે કંઈ જુઓ બોલો એનાથી કંઈ લાભ થવાનો તમને? તો બધું અનર્થદંડનું પાપ છે. સ્વિમિંગ પુલમાં જાઓ, રિસોર્ટમાં જાઓ ફરવા માટે, બોલો આ શેના માટે જાઓ તમે? એના કંઈ મળે તમને લાભ થશે નથી કે આમ જોવા જોઈએ? બસ તો આ બધું અનર્થદંડનું પાપ જે છે. શ્રાવક જે છે અનર્થદંડના એટલે લમને લખાયેલા પાપ જે છે તમારે કરવા જ પડે. બહેનોને રસોઈ બનાવવી જ પડે, તમારે કમાવવું પડે. પણ જે બોલો તમે જે મજબૂતી કરવા પાપ કરે બરાબર, પણ બિનજરૂરી ઊભા કરો પાપ તો ઊભા તો ન કરો ને. બોલો સાહેબે હમણાં 2 દિવસ પહેલાં કીધું હતું ને કે રવિવાર તમને જો કોઈ ફરવા ન લઈ જાય બહેનોને તો શું હાલત થાય કે આ બધા ફરી આવ્યા, અમે રહી ગયા, અમે આ પિક્ચર જોવાના રહી ગયા. એટલે તમે આ બધા પાપ ઊભા કરો છો. બોલો આ મજબૂરી પાપ છે? જરૂરી પાપ ખરું? ન પાપ થાય તો તમને પૂરું થાય કે પાપ ન કર્યું, આ વસ્તુ ન કરી, આપણે રહી ગયા, એવું થશે. એટલે પાપની પણ તમને લાલસા હોય છે, પાપ કરવાની પણ ઉત્સુકતા હોય છે. અને તમારા પાપ તો ઘણી એવા હોય છે ને. બોલો એક પિક્ચર જોવા જવાનું છે તમારે, 15 દિવસ પહેલાં 10 દિવસ ટિકિટ બુક થઈ ગઈ તો 10 દિવસ પિક્ચર તો ત્યારે તમે 3 કલાક જ્યારે જોશો ત્યારે જશો, પણ એના 10 દિવસ પહેલાં, અઠવાડિયા પહેલાં, 2-4 દિવસ પહેલાં પાપનું મીટર શરૂ થઈ જાય તમારું. પણ એટલું તો નક્કી કરો કમસે કમ કે જેટલી જ્યારે પાપ કરીશ ત્યારે કરીશ, પણ એની પહેલાં કોઈ ઉત્સુકતા નહીં રાખું અને કર્યા પછી કોઈ અનુમોદના નહીં કરું. આટલું તો નક્કી કરી શકાય કે ન કરી શકાય? તમે કીધું ને કે પૈસા શું રીતે બચી શકે? તો પાપ કરતાં પહેલાં કદાચ તમને ખબર છે કે હવે ભવિષ્યમાં 1 મહિના પછી, 2 મહિના પછી કોઈના મેરેજ છે, પણ તમે એના માટે થોડોક દૂના પણ સમજ તો તમે એના માટે તૈયારી કરી રાખો ને. એ ડાન્સની પ્રેક્ટિસ, આ તે બધું બહુ થઈ ગયું, બધું ચાલુ થઈ ગયું. હે બધી ખબર છે અમને, ખબર હોય ને, અમે સંસારમાં રહ્યા છીએ. અને બીજું તમારા લોકો પાસે સાંભળીએ ત્યારે ખબર પડે. તોય અમારી પાસે હજુ મેસેજ ઓછા છે, પણ જે છે ને, જે સાંભળે છે ને એનાથી પણ અમને દુઃખ લાગે છે. પણ લોકો કહે છે કે સાહેબ તમે સાંભળો છો એના કરતાં અત્યારે દુનિયા ક્યાં છે ને બહુ સાહેબ અહીંયા બરા ઉપાસનામાં બધું બહુ સારું લાગે સાહેબ, પણ બહારની દુનિયા સાહેબ તમે જુઓ ને તો સાહેબ તમને માથું ફાટી જાય. એ અમારી બધાની દુનિયા છે સાહેબ. અમે અહીંયા બધા એકદમ સારા ડાયા ડમરા દેખાઈએ, પણ જ્યારે પછી સાહેબ અમારો જ્યારે પ્રસંગ હોય ત્યારે અમે કેવા હોઈએ ને એ તો તમે જોઈ પણ ન શકો સાહેબને. અમારા કપડાને જોઈ ન શકો, અમારા વેશભૂષાને, અમારા આચરણને તમે સાહેબ જોઈ ન શકો, તમારું માથું ફાટી જશે સાહેબ.
સાવકો જ અમારે કહેતા હોય છે કે અમે ક્યાં પહોંચ્યા છીએ. તો છતાં અમને આનંદ છે કે તમે ભલે ત્યાં પહોંચ્યા છતાં પણ અહીંયા આવીને ડાહ ડબડા થઈ જાવ છો ને, આનંદ છે અમને. અમને ખૂબ આનંદ છે અહીંયા આવીને. 100% અત્યારે હોટલનું બધું ચાલે છતાં પણ અમે તો નીચે 100 આંબીલ કરતા જોઈને અમને આનંદ થાય છે. 100 જણ આંબીલ કરતા અમને આનંદ થાય છે ભાઈ કે હે લેવાનો જ લેવો જોઈએ. કમસે કમ આરાધનાનો પ્રભાવ છે ને, ધ્યાનમાં રાખો. આરાધનાની ભલે તમે અનંત આગળ આવશે આપણે શું કે યોગ શું કરે છે, ચિરકાલ અર્જિતાની આપી લાંબા ટાઈમથી ભેગા કરેલા પાપો જે છે, પણ યોગ સાધનામાં માણસ તન્મય થાય તો એ સાધનાના પ્રભાવથી 48 મિનિટમાં ભવના પાપ ખપાવી જીવ કેવું જ્ઞાન પામી જાય. ધર્મની તાકાત આ છે ભાઈ, ધર્મની શક્તિ, યોગની શક્તિ આ છે. આપણે કહે ને બોલો, એક ગુફા હોય કોઈ અથવા કોઈ જંગલમાં એવી ગુફા હોય કે જ્યાં લાખો વર્ષથી અંધારું હોય અને બોલો કોઈ માણસ મોટી ટોર્ચ લઈને અથવા ફોક્સ જે મોટી લાઇટો હોય એ લઈને જાય, બોલો તેને અસંખ્યાતા વર્ષો થાય ખરા અંધારાને દૂર કરવા માટેના. પ્રકાશ પડ્યો નથી ને અંધારું ગાયબ થયું નથી. એમ ભલે આપણી અંદર અનંતા કાળના કર્મો ભેગા થયેલા હોય પણ ધર્મની ક્રિયા પ્રભુએ બતાવેલી એક એક ક્રિયા જે છે એ અનંતા ભવોના કર્મોને ઓછા ક્ષણોમાં, થોડીક ક્ષણોમાં તમારા કર્મોને ભૂક્કો બોલાવી દે એવી ધર્મની ક્રિયાઓ બતાવેલી છે આપણે. ધર્મની તાકાત છે ને, એટલે જ આપણે કીધું ને નાનો બાળક ભૂલ કરતો હોય, અમે ઉપદાન કર્યા છે જ્યારે નાના બાળકોની સંખ્યા ઘણીવાર જે 50%થી ઉપર, હમણાં વિશ્વમાં ઉપદાન થયા 700 આરાધક હતા લગભગ, એમાં 350 આરાધક નાના બાળકો હતા, 15 વર્ષથી નીચે બાળકો હતા બધા. અમને લાગે કે એ બાળકો અમુક વાર સૂતા સૂતા આરાધના કરે, બધું ગડબડ કરે, છતાં પણ અમે કેમ ચાલે છે કે આ મજાનું વાતાવરણ જે છે ને, મહાત્માના સંપર્કમાં રહેવાના કારણે, આરાધક ભાવમાં રહેવાના કારણે ભલે, અને એ વખતે જે વ્યાખ્યાની અસર થાય છે ને, અને બાળકોને જે કંઈ અમને સમજાય છે, બધી જે અસરો થાય છે ને, બસ એ બધાને સામે રાખીને બાકીના 100 લોકોની ક્રિયા પણ એ લોકો બરાબર કરતા નથી. ખાલી આમ 10 મિનિટ બેસે પછી કે 100 લોકોનો કાવસક થઈ ગયો. અમે કે 100 કાવસક થાય ક્યાંથી ભાઈ? પણ આપણે માનવું જ પડે, તમારે એમ બાળકનું માનવું જ પડે. એ 5 મિનિટમાં પછી પૂછે કે લોગસ સીધા સિદ્ધિ, લોગસ સીધા, એ તો તું ગણ્યા તો નહીં ના કે સાહેબ બરાબર ગણ્યા. 10 મિનિટમાં 100 લોકોનો કાવસક કરી દે. આપણને પ્રશ્ન થાય, આમ ઘણીવાર એમ તો નથી કે આ કઈ રીતે ચલાવાય, પણ પછી પાછળથી એમ થાય કે નહીં, આ બાળક ઘરે હોત તો કેટલી બધી વિરાધના કરે. અહીંયા કમસે કમ મોબાઈલથી ને 6Gની કંઈ વિરાધની તો અટક્યો ને, બધા આરાધના ઓછી બધી કરે. બસ આ સામે રાખીને અત્યારે બધા ઉપધાન બધું આરાધના કરે. કારણ કે આરાધનાની તાકાત એવી છે કે આ નાનું બાળક જે છે, કદાચ ગુરુ ભગવાનના સંપર્કમાં આવી ગયો અને એની સાથે એક લાગણી બંધાઈ ગઈ તો ભવિષ્યમાં એ સાધુ અને આચાર્ય પગની સુધી પહોંચવાની સંભાવના છે. આ બધાને સામે રાખીને અમે ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ત્વૈવ સંસારો રસાયન્યમ તમેવ તદ્વિતીર્ષારમ મોક્ષમાહુ. સમ્યક દર્શન થાય એટલે આપણો ભગવાનના શાસનમાં પ્રવેશ થાય. તો આપણો પ્રવેશ થયો છે કે નથી થયો, અને સમ્યક દર્શન આપણને પ્રાપ્ત થયું છે કે નથી થયું, એની ખાતરી કેવી રીતે થાય? તો શાસ્ત્રકારોએ એના 5 લક્ષણ બતાવ્યા છે.
કે આ 5 લક્ષણ તમારામાં હોય તો તમારો સમ્યક દર્શન છે એવું ખાતરીપૂર્વક કહી શકાય, નહીં તો ખાતરીપૂર્વક ન કહી શકાય. તો પહેલું લક્ષણ છે આસ્તિકતા. હું આત્મા છું, આ વાત આપણને સતત યાદ રહે. પછી આત્માના સંસ્થાન છે, આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, કર્મની નિદ્રા કરીને મોક્ષમાં પણ જઈ શકે છે. આ બધા જે આત્માના સ્વરૂપો છે એની પણ શ્રદ્ધા આપણને થાય એટલે આપણામાં આસ્તિકતા છે એ વાત નક્કી થાય. એક પંડિતજી હતા, એમની પાસે 3 વિદ્યાર્થી ભણતા હતા. પહેલાના કાળમાં પંડિતજીને ત્યાં જ રહેવાનું, ત્યાં જ જમવાનું, ત્યાં જ ભણવાનું. રાતના છોકરાઓ ટેરેસ ઉપર ઊંઘ્યા હતા અને પંડિતજી પ્રતિક્રમણ કરતા હતા અને આકાશ માર્ગે 2 ચારણ મુનિઓ આકાશ માર્ગે બરોબર ટેરેસ ઉપરથી પસાર થયા. નીચે 3 છોકરાઓને સૂતેલા જોયા. એક મુનિ વિશિષ્ટ જ્ઞાની હતા, એમને કીધું કે આ 3માંથી 2 નરકમાં જવાના છે, એક સ્વર્ગમાં જવાના. છોકરા તો ઊંઘેલા, એમને કંઈ સાંભળ્યું નહીં, પણ પંડિતજી પ્રતિક્રમણ કરતા હતા, એમના કાન ઉપર આ શબ્દો પડ્યા. મહાત્મા તો આકાશ માર્ગે ક્યાં આગળ વધી ગયા, એમને પૂછવા જવા એવું નથી કે એમાં 3માં કયા 2 નરકમાં જશે અને કયો સ્વર્ગમાં જશે. પણ 3 છોકરામાં એક છોકરો પંડિત તો પોતાનો હતો. એને થયું કે મારો દીકરો નરકમાં જશે કે સ્વર્ગમાં જશે, અને બીજું આ 3માંથી 2 નરકમાં જશે એટલે 66% રિઝલ્ટ તો ખોટું જ આવ્યું. હવે આ પાઠશાળા ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી. આ હું જે કંઈ ભણાવીશ ને એનો દુરુપયોગ કરશે તો જ નરકમાં જવાના છે. આ લોકોને જેમ સાપને દૂધ ન પવાય એમ આવા અપાત્રોને જ્ઞાન પણ ન અપાય. પણ પાઠશાળા તો બંધ કરી દઈએ, પણ મારા દીકરાનું શું, ક્યાં જવાનો છે, આમાં સ્વર્ગમાં કોણ જવાનો છે, નરકમાં કયા 2 જવાના છે, એ મારે તપાસ કરવી. ભણવાનો ટાઈમ થયો, છોકરાઓ ચોપડીઓ લઈને આવી ગયા. પંડિતજી કે આજે એક કામ કરવાનું છે, પછી ભણવાની વાત. લોટના 3 કુકડા બનાવેલા અને 3 છરી, 3એને એક આપી દીધી. કોઈ જુએ નહીં, કોઈ જાણે નહીં, ત્યાં આ કુકડાનું માથું જુદું કરવાનું. દૂર દૂર જંગલની અંદર ચાલ્યા ગયા, કોઈ પૂર્વમાં, કોઈ પશ્ચિમમાં. ગોર ગુફા, અંધારી ગુફામાં 2 જણાએ તો કામ કરી નાખ્યું. ત્રીજો છોકરો ગુફામાં પહોંચ્યો, અંધારી ગુફામાં. પછી એને થયું કે કોઈ જુએ નહીં, કોઈ જાણે નહીં. આ કન્ડિશન તો અઘરી છે, કેમ કે હું પોતે તો જોઉં જ છું, જાણું છું. પછી એને થયું કે અનંતા સિદ્ધ ભગવંતો સિદ્ધશિલા ઉપર છે, એ પણ બધું જાણે છે. કરોડો કેવલી ભગવંતો છે. મહાવિદ્યમાં અત્યારે કેટલા કેવલી ભગવાન છે? વિહુમ કોડીહિમ કેવલી. તો 2 કરોડ કેવલી ભગવંતો છે. એ આપણે ગમે ત્યાં ગમે તે કરો, કોઈ દુનિયાના ખૂણામાં જાવ તોય એમનાથી તો કોઈ સાનું. તો આ પંડિતજીની જે કન્ડિશન છે કે કોઈ જુએ નહીં, કોઈ જાણે નહીં, આ કન્ડિશન તો ક્યાંય પણ 14 રાજલોકના કોઈ છેડે જાવ તો પોસિબલ નથી. તો પછી પાછો આવ્યો.
તો પંડિતજીએ પૂછ્યું પેલા લોકોને કે આની જગ્યા મળી ગઈ આ બેને, તને કેમ ન મળી? કે પંડિતજી, પહેલા મને મારી જાતનો વિચાર આવ્યો કે હું જોઉં છું, હું જાણું છું. પછી અનંતા સિદ્ધ ભગવંતો યાદ આવ્યા, કરોડો કેવલી ભગવંતો યાદ આવ્યા. પંડિતજી જે કે આ માણસ પોતાના આત્માને ભૂલ્યો નથી અને પરમાત્માને પણ ભૂલ્યો નથી. આ બે જણા છે એમને બધું એ જે આને શીખવાડ્યું એને શીખવાડેલું છે કે સિદ્ધશિલા ઉપર અનંતા સિદ્ધ ભગવંતો છે, એમને ખબર છે. કરોડો કેવલી ભગવંતો છે એની એને પેલા બેને ખબર છે, પણ એને આવું કશું યાદ આવ્યું નહીં. પોતાની જાત, પોતાનો આત્મા યાદ નહીં આવ્યો, પરમાત્મા યાદ નહીં આવ્યા. એટલે આ બે નરકમાં જવાવાળા છે અને આ એક છોકરો સ્વર્ગમાં જવાનો છે. પણ જે કીધું હવે પાઠશાળા આજથી પૂરી થઈ ગઈ, તમારે જ્યાં જવું હોય ત્યાં જે કરવું હોય તે કરો. અને પંડિતજીએ દીક્ષા લઈ લીધી. તો આપણે જ્યારે પણ કંઈ પણ કાર્ય કરીએ ત્યારે હું આત્મા છું અને જે કંઈ કાર્ય કરું છું એના કર્મબંધ મને થાય છે. 24 કલાક એક સેકન્ડ એવી નથી કે આપણને 7 કર્મોનો બંધ ન થાય. અને એક ક્ષણ એવી આવે છે જ્યારે આયુષ્યનો બંધ થાય છે, ત્યારે 8 કર્મનો બંધ થાય છે. તો જો આપણે આપણા આત્માનો વિચાર કરીએ, ત્રણ પ્રકારના આત્મા દુનિયાની અંદર હોય છે. એક સંજ્ઞા પ્રધાન, એક પ્રજ્ઞા પ્રધાન, એક આજ્ઞા પ્રધાન. સંજ્ઞા એટલે તમે જુઓ, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા. આ કેટલાક માણસો એવા છે કે સંકેશ્વર જાય કે પાલીતાણા જાય, એ પૂછે કે ધર્મશાળા એકદમ એસી અને સારી કઈ છે, ભોજનશાળા ટેસ્ટફુલ, એ ભગવાનની પૂજા કયા સમયે સરસ થશે એ બધું એને બહુ મહત્વ નથી હોતું. એના માટે એ આહાર એ બધા સંજ્ઞાવાસી જીવ છે કે રહેવાનું, ખાવાની, પીવાની બધી સગવડ સારી જોઈએ. રોડ ઉપરથી એક ટ્રક પસાર થઈ ગઈ. ટ્રકની અંદર ખાંડની બોરીઓ ભરેલી હતી. એમાં ક્યાંક લીકેજ થયું હશે, આમ જમ્પ આવે એટલે થોડી ખાંડ નીચે પડી. ટ્રક તો જતી રહી, પણ ખેતરની અંદર રહેલી કીડીને મેસેજ પહોંચી ગયો કે સુગર છે, એટલે એની ગંદે ગંદે. હવે એની પાસે માત્ર આહાર સંજ્ઞાની છે કે જ્યાં ખાંડ હોય ત્યાં પહોંચવું. એની પાસે બુદ્ધિ નથી કે આવા હાઈવે રોડ પર આટલા બધા ખટારાઓ દોડતા હોય, ત્યાં ખાંડ લેવા જવું અને લઈને પાછા નીકળવું, એમાં કોઈને કોઈ વાહન નીચે કચડી જવાના. પણ એની પાસે માત્ર સંજ્ઞા છે, એટલે સેંકડો ને હજારો કીડીઓ જાય છે અને ટ્રકોના પૈડા નીચે કચડાઈ જાય છે, કેમ કે એની પાસે માત્ર સંજ્ઞા છે. માણસ છે, રોડની ડાબી સાઈડમાં ચાલે છે અને એની નજર જમણી સાઈડમાં પડી કે એકદમ ચમકતું સોનાની વીંટી પડી છે, કોઈકની પડી ગઈ ગમે તે. એને થાય કે ચલો કોઈકની પડી ગઈ છે તો આપણે લઈ લઈએ. પણ આમ જ્યાં રોડ ક્રોસ કરીને પેલી બાજુ જવાય ત્યાં ફૂલ સ્પીડમાં લક્ઝરી બસ આવે છે, તો શું કરશે? ઊભો રહેશે. એ પ્રજ્ઞાવાળો માણસ છે કે વીંટી લેવી છે પણ કચડાવું નથી. બરોબર ટ્રાફિક જાય અને રોડ ક્રોસ થાય પછી એ વીંટી લેશે. એટલે એ સંજ્ઞા અને પ્રજ્ઞા બે એની પાસે છે. અને ત્રીજો માણસ છે, એને સોનાની વીંટી જોઈ
પણ એને તો કે મારા ભગવાને કહ્યું છે પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જવા. એમ કે મારા ભગવાને કહ્યું છે કે અદત્તા દાન, કોઈએ નહીં આપેલી ચીજ આપણાથી લેવાય નહીં, અને લઈએ તો આપણું જે ત્રીજું વ્રત છે એની અંદર દોષ લાગે. એટલે કે સોનું હોય કે હીરા હોય, આપણે કોઈની વસ્તુ લેવી નથી, આપણે સીધે સીધા ચાલ્યા જાઓ. તો એ કહેવાય આજ્ઞા પ્રધાન છે. હવે આપણે આપણી જાતને પૂછવાનું છે કે આપણું જીવન સંજ્ઞા પ્રધાન છે, પ્રજ્ઞા પ્રધાન છે કે આજ્ઞા પ્રધાન છે? સંજ્ઞા પ્રધાન જીવન તો આપણે અનંતા કાળથી દરેક ગતિની અંદર સંજ્ઞા આપણને વળગેલી છે. ક્યારેક આપણને બુદ્ધિ મળી છે તો આપણે પ્રજ્ઞા પ્રધાન પણ બન્યા છીએ, પણ આજ્ઞા પ્રધાન તો આપણે ક્યારેક જ બન્યા છીએ. કેમ કે આપણને ભગવાનનું શાસન મળ્યું હોય એવું ક્યારેક જ બન્યું છે. અને ભગવાનનું શાસન મળ્યા પછી પણ સંજ્ઞા અને પ્રજ્ઞાની જોર વધી જાય તો આજ્ઞા આપણે પાછા સાઈડમાં મૂકી દઈએ, એવું પણ આપણે ઘણી વખત કર્યું છે. આ જન્મની અંદર આપણે નક્કી કરવું છે કે કોઈ પણ વસ્તુ કરતા પહેલા મારા ભગવાનની આજ્ઞા શું છે. અને મારા ભગવાનની આજ્ઞાનું પાલન મારાથી થતું હોય તો પૂરેપૂરી કોશિશ આજ્ઞાનું પાલન કરવાની. અને આજ્ઞાનું પાલન ન થઈ શકતું હોય કોઈ સંજોગો વસાત આપણી નબળાઈના કારણે, તો હૃદયમાં વ્યથા થવી જોઈએ કે મારા ભગવાને તો આવું કહ્યું છે પણ મારે આવું કરવું પડે છે. મારા ભગવાને તો એવું કહ્યું છે કે કોઈ પણ પ્રકારની ચોરી કરો, તમે ટેક્સની ચોરી કરો કે બીજી કોઈ ચોરી કરો, એ એક પ્રકારની ચોરી જ છે. રાજદંડે અને લોકભંડે આ બે પ્રકારની ચોરી હોય છે. તો તમે સેલ ટેક્સ કે ઇન્કમ ટેક્સ કે જીએસટીમાં ચોરી કરો તો રાજદંડે સરકાર તમને, અને તમે કોઈ નાના બાળકને કોઈ હલકો માલ આપી દો, એની જોડે કંઈ છેતરપિંડી કરો તો લોકોને એમ થાય કે આ કેવો વેપારી છે, નાના બાળકને છેતરે છે, આવું કરે છે. તો લોકોની અંદર તમારી નિંદા થાય. એટલે એ પણ એક પ્રકારની ચોરી કે અદત્તા દાન છે. અને સરકાર જેમાં તમને દંડ કરી શકે, સજા કરી શકે એવા સરકારના જે ટેક્સો ભરવાના છે એ આપણે ન ભરીએ તો પણ ચોરી છે. સમજો કે આજની સ્થિતિમાં રાજદંડેવાળું આપણે પાલન કરી શકીએ એમ નથી. આપણે જે પ્રમાણે ટેક્સવાળા સીએવાળા આપણને સમજાવે એમ આમ તેમ ચોપડાની અંદર અલગ અલગ રીતે આપણે બધું કરી અને ટેક્સમાંથી જેટલું ઓછું ભરવું પડે એના માટે આપણે બધા કોશિશ કરીએ છીએ. ભલે સંજોગો એવા છે કે તમારે કરવી પડે ચોરી, પણ ચોરી તો ચોરી જ છે. એ વસ્તુ સરકારે જે ટેક્સ નાખ્યા છે એ ભરવા એ દરેક માણસની ફરજ છે. હમણાં એક પ્રસંગ વાંચ્યો કે એક ભાઈ હતા, એના પરિવાર સાથે ક્યાંક જતા હતા ટ્રેનની મુસાફરીમાં. એના વાતમાં ને વાતમાં એના સાવિકા બેને કહ્યું કે આપણો આ બાબો છે ને એને આજે 4થું વર્ષ બેઠું, આજે એના બર્થડે છે. તો પેલા ભાઈને લાઈટ થઈ કે 4થું બેઠું એટલે આખી ટિકિટ થાય. અત્યાર સુધી એને 3 વર્ષનો છોકરો છે સમજીને અડધી ટિકિટ લીધે.
એટલે કે હવે ગાડીમાં બેઠા પછી ચોથું બેસી ગયું એટલે આખી ટિકિટ થાય. સામા સ્ટેશને પહોંચ્યા પછી એને કીધું ભાઈ મારે આવું બન્યું છે કે છોકરાની બર્થડે ટ્રેનમાં જ આવી ગઈ છે, મેં અડધી ટિકિટ લીધી છે પણ ખરેખર અહીંથી અહીં સુધીની અડધી ટિકિટ બીજી મને તમે લઈ આપો. અને આ રીતે પેલો કહે શેઠ તમે આવી જ ગયા છો, હવે ઘરે પહોંચી ગયા. હવે પેલો કે ના, જે પ્રમાણે નિયમ છે એ પ્રમાણે છોકરો 4 વર્ષનો થઈ ગયો એટલે આખી ટિકિટ લેવી જ પડે. અડધી ટિકિટ બીજી લઈ ફાડી નાખી અને પોતાનું. તો પ્રમાણિકતાના અંદર પૂરેપૂરી નિષ્ઠાવાળા માણસો પણ આજે દુનિયામાં હોય છે. આપણે કદાચ એ સ્થિતિ સુધી નથી પહોંચી શકતા, પણ જે કંઈ આપણે ટેક્સની ચોરી કરીએ કે જે પણ કરીએ એનું ગૌરવ લેવા જેવું નથી કે સેલ ટેક્સના સાહેબને ઉઠા ભણાવી દીધા, ઇન્કમ ટેક્સના સાહેબને આમને તેમ કરીને આમ કરી નાખ્યું, આમ અદ્ધર કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. આવી કોઈ એટલે પાપને પાપ તરીકે સ્વીકારવું પડે. અને એ 18મું મિથ્યાત્વ સંજ્ઞ જાય ને તો જ આપણે પાપને પાપ તરીકે સ્વીકારીશું. અને જ્યાં સુધી આપણે આત્માને સમજ્યો નથી, આત્માને ઓળખ્યો નથી, ત્યાં સુધી આપણે આપણું જીવન છે ને એ બધું એમ ગણો કે પાણીમાં છે. ભગવતી સૂત્રમાં તુંગિયા નગરના સાવકોની વાત આવે. તો કોઈ પૂછે ને કે તમારી ઉંમર કેટલી, કોઈ કે 5 વર્ષ, કોઈ કે 7 વર્ષ. આપણને દેખાય કે ભાઈ માણસ 50 વર્ષનો છે અને કે મારી ઉંમર 5 વર્ષની, કોઈ કે 7 વર્ષની, કોઈ કે 6 મહિનાની. તો કે આવું કેમ કે 5 વર્ષથી જ અમે ધર્મ પામ્યા છીએ. આ ભગવાન મહાવીરની દેશના સાંભળી અને આત્મા શું છે સમજ્યા અને ધર્મ આરાધના કરવાનું 5 વર્ષથી ચાલુ કર્યું છે. એટલે એ 5 વર્ષની જિંદગી કહેવાય, બાકીના 45 પાણીમાં ગયા. તો એ લોકો તુંગિયા નગરના શ્રાવકો હતા. એ પરસ્પર ભગવાનની દેશના ન સાંભળતું પરસ્પર પણ સ્વાધ્યાય વગેરે બધું સરસ કરતા અને એના કારણે એ લોકોની અંદર તત્વજ્ઞાન અને આત્મા વિશેનું સારી સમજ હતી. એક વખત એવું બન્યું કે એક શ્રાવક હતો અને એ જતો હતો ને એક કોઈ સંન્યાસી હતો, એનો આમ પરિચિત હતો. એટલે એને કીધું કે લ્યા આ તમારા ભગવાન મહાવીરને કંઈ ધંધો જ નથી કે આખો દાડો આત્મા 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 કર્યા કરે છે, પણ તું મને એ કે બોલ આત્મા કેવો છે? કાળો છે, ધોળો છે, પીળો છે, ખાટો છે, ખારો છે, ભારે છે, હલકો છે? કંઈક એની તું ડેફિનેશન તો આપ. કોઈએ આત્મા જોયો નથી. તેમ આત્મા જોયો છે? તારા બાપાએ જોયો છે? તારા દાદાએ જોયો? કોઈએ આત્મા જોયો નથી. આત્મા નામની કોઈ ચીજ છે જ નહીં. અને આ ફોગટના બધા ભગવાન મહાવીર બધાને આમ બેલને અપ્પા કરાવીને મારી નાખે છે કે ધંધો જ નથી આમને બીજો કે. પેલો શ્રાવક કે જો અહીં રસ્તા વચ્ચે આપણે ચર્ચા ના કરીએ, આપણે કોઈક જગ્યાએ બેસીએ, આગળ તું કે ત્યાં બેસું, પણ આજ તારે મને કાં તો આત્મા પુરવાર કરવો પડે અને કાં તો આત્મા નથી એ તારે કબૂલ કરવું પડે. પેલો કે ચાલ, એક મોચીની દુકાન હતી ને એના ઓટલા પર કંઈ બેસીએ આપણે. બાજુમાં પેલા ચામડાનો ઢગલો પડ્યો હતો અને બધી વાસ આવતી. પેલો કે ભલા માણસ આ ગામમાં કેટલા બગીચાઓ છે, કેટલી સારી જગ્યાઓ છે, બીજે ક્યાંય નહીં, તું મને અહીંયા ચર્ચા કરવા માટે લાવી દીધી. કેટલી નાક ફાટી જાય એવી
પેલું કે દુર્ગંધ દુર્ગંધ ક્યાં છે? મને બતાવો, દુર્ગંધ ક્યાં? ખારી છે, કાટી છે, ભારે છે, હલકી છે? મને બતા, દુર્ગંધ છે ક્યાં? પેલું કે યાર, નાકની અંદર આટલી દુર્ગંધ ઉભા રહેવાતું નથી અને તું પ્રશ્ન કરે છે કે દુર્ગંધ ક્યાં છે? પણ પેલો કે હોય તો મને બતાય ને કે તું મને કહે છે કે ભાઈ આત્મા મને બતાવો, પણ પેલો કે આ નાકથી અનુભવ થાય દુર્ગંધનો, એ કંઈ આંખે ના દેખાય, એ કાનથી એની ખબર ના પડે, જીભથી એની ખબર ના પડે. એટલું તો ખરું ને કે આંખે ના દેખાય એવી પણ વસ્તુ દુનિયામાં હોય છે, જીભથી જેનો સ્વાદ ન ચખાય એવી પણ વસ્તુ દુનિયામાં હોય છે. તો ગંધ જે નાકનો વિષય છે, રૂપ છે એ આંખનો વિષય છે, આત્મા છે એ પાંચેય ઇન્દ્રિયોથી પર છે, એ અનુભવનો વિષય છે. એટલે તું કહે કે ભાઈ આત્મા કેવો છે, કાળો છે, ધોળો છે, એ કોઈ એના રૂપ રંગ કંઈ છે જ નહીં, એને કોઈ સ્વાદ બાદ છે જ નહીં, એને કોઈ વજન છે જ નહીં. આત્મા એ અનુભવની ચીજ છે. ત્યારે પહેલા કબૂલ કર્યું ખરેખર. એટલે ભગવાન મહાવીર સુધી પણ જવું ના પડે. શ્રાવકો જેવા હોશિયાર હતા કે એને બરોબર પ્રશ્નોથી એના જ પ્રશ્નો એના જ ગળામાં પહેરાવીને એને. આજે તો શું છે કે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે ને તો કે મારા સાહેબ કે અમારા શાસ્ત્રોમાં લખ્યું હશે એ, બાકી અમને કંઈ તત્વજ્ઞાનની કોઈ જવાબદારી અમારે. તો આપણે આપણું જે આત્મ સ્વરૂપ છે કે આ આત્મા આ કર્મના કારણે જ એને આ બધું. એમાં સૌથી પહેલી આવે આહાર સંજ્ઞા. સ્વપર્યાપ્તિમાં સૌથી પહેલી આહાર પર્યાપ્તિ. જીવ ક્યાંય પણ ઉત્પન્ન થાય એટલે પહેલું કામ, અને એ આહાર લે એટલે એમાંથી ઇન્દ્રિયો બને, શરીર બને. એટલે નમાજ પડવા જાય ને મસ્જિદ કોટે વળગે ને એમ ખોરાક લેવાની તમે ભૂલ કરી એટલે એ ખોરાકમાંથી શરીર ને ઇન્દ્રિય ને આ બધું બન્યું. અને એને જ કારણે આ શરીર આપણને વળગ્યું છે. શરીરની જેલમાં આપણે અત્યારે બંધ છીએ. એટલે આપણે આ શરીરને સાચવ્યા સિવાય છૂટકો નથી. તમારે વ્યાખ્યાનમાં આવવું હોય તો કંઈ શરીરને છોડીને આત્મા કંઈ વ્યાખ્યાનમાં આવી શકતો નથી, કે પૂજા કરવા પણ આપણે શરીરના સમર્થન વગર જઈ શકતા નથી. એટલે આપણે આ શરીરને સાચવવું પડે છે, કેમ કે આપણે એની જેલમાં પુરાયા છે. એટલે શરીરને સાચવવાનું છે પણ પંપાળવાનું નથી. એક શેઠ હતા ને, એમનો છોકરો બધા દાગીના પહેરી અને ક્યાંક ગયો ને તે ગુંડાના હાથમાં આવી ગયો. ગુંડાએ જોયું કે આ તમારા દાગીના છે, છોકરાનું ડોકું મરડી અને મારી નાખ્યો. દાગીના બધા લઈ લીધા અને છોકરાને કૂવામાં નાખી દીધું. પોલીસ તપાસ થઈ, માણસ પકડાઈ ગયો, દાગીના પકડાઈ ગયા, એને જેલ પણ થઈ. થોડા દિવસ પછી શેઠના ત્યાં રેડ પડી અને 2 નંબરનું બધું પકડાયું. શેઠને જેલ થઈ. અને બરોબર જે રૂમની અંદર એમના છોકરાનો ખૂની હતો એ જ રૂમની અંદર એમને અને 2 કેદીને એક આના પગે બેડી, એક આના પગે, એટલે બેને પેલાને સંદાસ જવું હોય તો પેલાને સંદાસ સુધી આવવું પડે. બેને એકબીજા જોડે કોઓપરેશન કરવું પડે. હવે શેઠને તો બધી ઓળખાણ લાગવગ એટલે ઘરેથી ટિફિન આવ્યું. પેલાને તો રોટલા ને દાળ જેલના મળે,
શેઠની ટિફિનમાં તો ભાતની વાનગી. પેલો કે શેઠ મને થોડું આપો. શેઠ કે વધશે ને તો કૂતરાને નાખી દઈશ, તે તો મારા દીકરાનું નહીં આપો. પછી શેઠને સંડાસ જવાનું. પેલો કે મારે કંઈ ઓર્ડર આવ્યો નથી, કે આ તો રોટલા દાળ ખાધા છે, ખમણ ને ભજીયા તમે ખાધા છે. પણ શેઠ કે ભાઈ મારે હવે જવું જ પડશે. જો શેઠ અમારે આપણે મારો સહકાર જોઈતો હોય તો ટિફિનમાં પણ 50% ભાગ આપવો પડશે. ના છૂટકે કરવું પડ્યું. ઘરે સૂચના આપી દી કે ટિફિન રોજ હવે ડબલ કરે. શેઠાણીને ખબર પડી કે આ ટિફિનમાંથી 50% તો આપણા છોકરાનું જેને ખૂન કર્યું એને શેઠ ખવડાવે છે. શેઠાણી નારાજ થઈ ગયા. અઠવાડિયામાં શેઠ તો જેલમાંથી છૂટીને ઘરે ગયા. શેઠાણી બગડી ગયા કે તમે આવું કરો, જે આપણા છોકરાનો ખૂની એને તમે ટિફિનમાંથી 50% ભાગ આપો. શેઠ કે પણ તું મારી પરિસ્થિતિ સમજ, મારે કંઈ પણ કરવું હોય તો એના સહકાર વગર મારે કંઈ થઈ શકે એવું નહોતું, એટલે મારે ન છૂટકે એને બધું, બાકી હું કંઈ પ્રેમથી દિલથી કંઈ આને ટિફિનમાંથી ભાગ આપતો. એમ આપણે આ શરીર જોડે બંધાઈ ગયા છીએ, એટલે શરીરને બધું આપવું પડે. પણ શા માટે આપવાનું? કે ભાઈ આ શરીર પાસેથી આપણે બધી સહકાર જોઈએ છીએ. દેરાસર જવા માટે, ઉપાશ્રય જવા માટે, આ સિદ્ધિ તપ કરવા માટે, બધી જ પ્રકારની આરાધના અને સાધના કરવા માટે આપણે આ શરીરનો સહકાર જોઈએ છીએ. તો એને આપણે બેસણું નહીં કરાવવાનું, કેમ કે બેસણું કરશે તો પાછા છઠ્ઠું પાછું કાલે બે ઉપવાસનું પછાણ લેવું છે, તો એ પાછું આ શરીરના સહકારથી જ કરવાનું છે. એટલે આપણે એને ભાડું આપવાનું. જેટલી એની જરૂરિયાત હોય જેટલું ભાડું હંમેશા કેટલું અપાય જે આપણે નક્કી કર્યું. પછી તમે 5000 ભાડું હોય ને તો 500ની તમે 10 નોટ આપો તો ચાલે, 100ની 50 આપો તો પણ ચાલે, થોડી 50ની, થોડી 100ની, થોડી ટોટલ એમાઉન્ટ. એમ આપણી 5000 કેલરીની નેસેસરી છે તો 5000 કેલરી આપણે શરીરને આપવાની. પછી ભાખરી હોય તો ભલે, રોટલી હોય તો ભલે, પૂરી હોય તો ભલે, જો કાંઈ તો એટલે એના માટે જેટલી કેલરી જોઈએ તે આપવાની છૂટ છે. પણ આ કમિશન એજન્ટ છે ને, તો ખૂબ સરસ રીતે આપણને આ પરમાત્માનું શાસન મળ્યું છે. સતત હું આત્મા છું, શરીરની કેદમાં પુરાયો છું. એ શરીરની જોડે સહકાર કરીને સિદ્ધિ તપ અને બધી જે પણ આરાધનાઓ આપણે થાય એ કરવાની છે. એ માટે એને જે કંઈ ભાડું ચૂકવવું પડે એ ચૂકવવાનું છે. અને એની પાસેથી હંમેશા શેઠનું લક્ષણ એ જ હોય કે પગાર ઓછામાં ઓછો આપવો ને નોકર પાસેથી કામ વધારે. નોકરની મેન્ટાલિટી એ જ હોય કે પગાર વધારે અને કામ ઓછું કરવું. તો આપણે શેઠ છીએ તો શરીર પાસેથી વધુમાં વધુ 8 ખમાસમણા આપવાના તો ઊભા જ આપવાના, અવસર કરવાનો તો બરાબર કરવાનો, નવકારવાળી બરાબર કરવાની. બધી જ ક્રિયાઓ છે, 3 ટાઈમ દેવવંદન, 2 ટાઈમ પ્રતિક્રમણ, બધી જ ક્રિયાઓ સરસ કરવાની. કેમ કે આવું સરસ ભવ્યાથી ભવ્ય દર્શન કર્યું હોય પછી એનું રિફંડ તો આપણે મેળવવું જ જોઈએ. ખૂબ સરસ આરાધના કરી અને સિદ્ધિ તપવાળા બધા આગળ વધો. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણા દોષાः પ્રયાन्तु નાશ સર્વ
સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ. સમતા ભાવને પ્રાપ્ત કરો. સમાધિને પ્રાપ્ત કરો. પાપ કર્મથી મુક્ત થાઓ. સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ. સિદ્ધિ તપ વગેરે તપશ્ચર્યા નિર્વિઘ્ને સુખ સાતાપૂર્વક પૂર્ણ થાઓ એવી ભાવના સાથે 12 નો કાર. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન સિદ્ધિદાયક સિદ્ધિ તપની શરૂઆત થઈ ગઈ. આજ પેઢી બારીનું 82 પૂજ્ય ગુરુ ભગવાન શ્રી મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ, પૂજ્ય સાદીજી ભગવંતોની ઈચ્છા અને ચિંતામણી દાદાની અચિંત્ય કૃપા. એટલે હવે બીજું કંઈ વિચારવાનું નથી. બીજું કાલે સાહેબ સાથે વાત કરી છે. હજી કોઈને જોડાવવું હોય તો આપણે બીજી બારીથી એમને એન્ટ્રી આપશું. પછી કેમ ગોઠવણ કરવી સાહેબને પૂછી લેવું. એ કોઈ સંકોચ કરતા નહીં. હવે આજનો માહોલ જોઈને કોઈને મન થાય ને તો ઘરે પ્રેરણા કરજો અને જરૂરથી પધારજો. આજના અત્યારના બેચના લાભાર્થી પુષ્પાબેન ચંદુલાલ એમ શાહ તથા સાંજના બેચના લાભાર્થી કલ્પતરુ ઓરા મિત્ર મંડળ એમની ખૂબ ખૂબ અનુમોદના. બીજું બેચનાનો નકરો એમાં ફેરફાર કરેલ છે અને હમણાં અત્યારે જો કોઈને ભાવ ન હોય તો એ પ્રમાણે આપણે લાભ લેવા વિનંતી. હા, અને ચાતુર્માસના આપણા સંપૂર્ણ અનુષ્ઠાનો તથા બીજા કોઈ પણ જે છે એમના મુખ્ય લાભાર્થી જે ગુરુ ભક્ત પરિવારને આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને ઉદારતાપૂર્વક લાભ લીધો છે એવો જ લાભ લેતા રહેવી અભ્યર્થના. સાંજે 7 વાગે દર રવિવારે સંધ્યા ભક્તિ રહેશે દેરાસરમાં, લગભગ જે 30 મિનિટ. એ પ્રમાણે સર્વે દર રવિવારે રહેશે. બીજા જે કોઈ પણ કાર્યક્રમો છે એ બોર્ડ પર મૂકવામાં આવશે. રવિવાર પૂરતો જ ફેરફાર છે, બાકી જે છે. બોલો ચિંતામણી પાર્ષદ ભગવાન કી જય. બોલો તપસ્વી બધા સુખ સાધનમાં છો. ખૂબ સરસ. અમારે કેવું થાય, ઘરે જઈએ ને એટલે સાહેબે જે વાર્તા કીધી એને રિપીટ થાય અમારે. કારણ કે અમારે જીનેશની નાની દીકરી છે ને એને ટેવ છે રાત્રે વાર્તા કહે ને તો જ શું રહે. આ તો દાદી કે આ તો પપ્પા કે મમ્મી કે એટલે અમે કહીએ કે વ્યાખ્યાન કરવું મજા આવે તો દાદા કહો ને વાર્તા કહે, પેલા વાર્તા કહે પછી આગળની વાત. આપણે મને એવું વ્યસન પડી ગયું હતું. મને લાગે એવું લાગે છે કે સાહેબ જો 2-3 વાર્તા વ્યાખ્યાનમાં ન કહે ને તો આપણને એવો મજા ન આવે. ખરેખર એક ટચુકડી કેને કે ટચુકડી વાર્તા આમ 2 મિનિટની વાર્તા પણ એની અંદર તો અનેક જાતના બોધપાઠ આપણને મળી જતા હોય છે. ખૂબ સરસ. સાહેબની નિશ્રાની અંદર સિદ્ધિ તપની શરૂઆત થઈ. હરિલાલ ગુરુવારે મને પ્રતિભાવ પછી મને કે અતરવાણામાં કેટલી સંખ્યા ગણો. મેં કીધું કે 75-80 પાસ ગયા છે એટલે જ ગણે. બીજા 10-15 મહેમાનો ગણો. 100 ની કરો. બીજી રીતે સવાર પડી તો ઇન્ડેક્સ વધતો ગયો. 80 માંથી 85 90 થયા. અતરવાણામાં લગભગ 100 જેટલા આવ્યા. એ પાછું અતરવાણું જોઈ કરી અને પાછું મન થયું કે સવારે પ્રદક્ષિણામાં પછી તો ખબર કેમ પડે આમાં, કારણ કે બીજું કઈ કેલ્ક્યુલેશન હતું નહીં. આમાં બધા પ્રજ્ઞા પ્રકારનું હોય ને કોઈ બધા આપણે શ્રીફળ ગણો કે શ્રીફળ કેટલા આવ્યા કે 113 શ્રીફળ આવ્યા કે એટલે 113 જણા તો પાકા છે. 113 પછી સાહેબ પાસેથી પણ પછી માહોલ તો ને ઘરે જઈને વાત કરે એટલે આજે ખરેખર બહુ જબરદસ્ત માહોલ હતો. અને બીજા 8-10 સાહેબ પાસેથી પણ પાસ થઈ ગયા એટલે લગભગ અત્યારે આપણે 120-125 ની સંખ્યા
સરસ લગભગ બધી જ જગ્યાએ એવરેજ આવી જ છે. દિનેશ બોન્ડમાં પણ 120-25 છે, 125-130 જેવા નવરોદય મૂડી સુરતમાં બી છે અને લાઈડો કોલોનીમાં 50 જેવા છે. એટલે આ પ્રમાણે સરસ મજાની શરૂઆત થઈ ગઈ છે ભાગ્યશાળી અને ગુરુદેવના પછાણ જેથી તેઓ દાદાની કૃપા ચિંતામણી દાદા હાજર હાજર છે. સમજી લેજો કોઈએ પણ ભીડું પડવાનું નથી. કોઈ એવી વાત નહીં કરો કે અઠમ સુધી આપણે પછી અઠમ પછી આપણે ફિગર કેલ્ક્યુલેટ કરશું એવો વાત કરતા જ નહીં. બધાના થઈ જ જવાના છે. તમે સમજી લો, બી પોઝિટિવ થઈ જશે, 100% થઈ જશે. જોડવાની વાત છે આવતીકાલે. ખૂબ સરસ. જેમ કીધું હમણાં જ્યોતિન્દ્રભાઈએ કે બીજું મુહૂર્તથી જેમ ઉદ્યાનમાં 1, 2 મુહૂર્ત હોય એવી રીતે આની અંદર પણ હા એટલે કોઈને પણ હજી ભાવના થતી હોય તો ચોક્કસ આની અંદર જોડાની ભાગીદારી. બીજું, જ્યારે અમે મીટિંગ હતી અને કમિટીમાં નક્કી કરેલું ત્યારે એવી રીતે વાત હતી કે ઘણા બધા સંઘોના આરાધકો આપણે ત્યાં પ્રયાસ કરવા આવશે એટલે સંખ્યા ઘણી વધી જાય એ હિસાબે ગણતરીથી 72,000 રૂપિયા એક વ્યાસનો લગ્ન રાખેલું. પણ અત્યારે એવી આવશ્યકતા છે નહીં. સંખ્યા જે આપણે ધારતા હતા કદાચ એના કરતાં થોડી ઓછી છે. એટલે સંઘે નક્કી કરી અને આ 72,000 વાળો નકરો રિવાઇઝ કરીને 45,000 રૂપિયા એક વ્યાસનો રાખેલો છે. 45,000 રૂપિયા એક વ્યાસનો નકરો રાખેલો છે. ભાગ્યશાળી તમારો બી બધાનો સમય થઈ ગયો છે. વ્યાસનો વધારે સમય નહીં લેતા આપણી પાસે હવે એક બુધવારનું એક દિવસ એક ટાઈમનું વ્યાસનું બાકી છે અને રવિવારનું એક ટાઈમનું બાકી છે. એટલે મારી આપણે વિનંતી છે જે કોઈની ભાવના હોય તો બુધવારનું લખી નાખો. બુધવાર બીજી બારી. હા, ચંદ્રકાંતભાઈ મણીલાલ મોદી પરિવાર બુધવારનું એક વ્યાસનું. આપ બે જણા ભેગા મળી ને બી લઈ શકો છો. રવિવારનું લખો. અરે તમે પહોંચી જશો. હા ચાલો, તમને બુધવારનું ખ્યાતિબેન હિરલ શાહ. તારું ક્યારનું છે? સવારનું છે. તમારું સાંજનું બુધવારનું સાંજનું વ્યાસનું નામ શું કીધું? સ્વાતિબેન ખ્યાતિબેન હિરલ શાહ. ખ્યાતિબેન હિરલ શાહ પંતનગર. હા, આપણે ત્યાં વાળા સૌરાષ્ટ્ર પ્રિન્ટિંગ પ્રેસ વાળા વિનોદભાઈની દીકરી. ભાઈ દિનેશ લખેલું છે? હા. રવિવારનું આવી ગયું. હવે આવશે સોમ, મંગળ, બુધ અને ગુરુવારના. બોલો ભાગ્યશાળી, બે જણા ભેગા મળીને લઈ શકશે. શુક્રવાર આવશે. શુક્રવારે બોલો ભાગ્યશાળી 45,000 ફક્ત. ત્રીજી બારી પછી પાંચમી બારી છે. હા હા કહું કહું. સાંભળો, બીજું એક કરેક્શન. ત્રીજી બારી પતે પછી ક્રમશર તો ચોથી જ આવે પણ ચોથી માં જે છે એ મહિનાનું દર છે. તો મહિનાના દર પાંચમના દિવસે વપરાય નહીં સામાન્ય. એટલે ગુરુ ભગવાન તો આ બધા આપણે ગુરુ ભગવાનની આગળ આપણે ગીતાર લગાડી જાય. ગીતારનું મિનિંગ અહીંયા તમારે અમરનો મૂકવાનો. એટલે ત્રીજી બારી પતે પછી પાંચમી બારી. બધા યાદ રાખજો, ત્રીજી બારી પતે પછી પાંચમી બારી. એટલે શું છે? 5 કર્યા પછી 4 તો એકદમ ઈઝી લાગે. 4 તો એટલે ત્રીજી બારી પછી પાંચમી 5 ઉપવાસ છે અને પછી વ્યાસનું છે અને પછી ચોથી બારી. એ રીતનું એડજસ્ટમેન્ટ કરેલું છે. એટલે આ પ્રમાણેનો ફેરફાર છે, ધ્યાનમાં રાખજો. આવશે 10 ઓગસ્ટ. હા, શનિવારે બોલો. ચાલો, કાંઈ વાંધો નહીં. વિચાર કરીને આવજો. 45,000 નો નફરો છે. બે જણા ભેગા મળીને પણ લઈ શકે છે. જે બી હોય જણાવજો. ગુરુવંદન.
ಸುರಿಗೆ ಮೊದಲಕಾಯಿ TMPR ಪಾಣಸ್ಥೋಲೆ ಮಾಲೆನಾಚನ ಉಸರೆ ಉಗೇಸರೆ ಡೊಕಾಸಿ ಮೋಸಿ ಸಾಟ್ ಮೋಸಿ ಸರೆ ಕಾಯಿ TMPR ಹದನ ಪಚ್ಚನ್ನ ಕಾಲಸನ ಎಂಬುಲು ಬಿಕಾಯಿ ಅನತ್ತನ ಸುಸಾನ ಲೇವಾದೆ ಜುದನ ವೇಗಾಸನ ಬಿಯಾಸನ ಕಾಯಿ TMPR ಸಾಗರಕನ ಅವಂತ ಸಾಗರಕನ ಪಾಣಸ್ಥೋಲೆ ಕಾರಣ ಬೋಸಿರೆ ಸೋರಮಂಗಲ ಮಂಗಲ ಜಗದಾನ ಕಾಲು ರಾಮ ತರುವನ ગાંધીધામ મોનોસ્ટ્રીમ